ખેડબ્રહ્મા શહેરમાં બ્રહ્માજી ચોક ખાતે હિન્દુ સંમેલન યોજાયું। ખેડબ્રહ્મા શહેરમાં બ્રહ્માજી ચોક ખાતે રાત્રે આરએસએસ શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે બ્રહ્માજી વસ્તી દ્વારા હિન્દુ સંમેલન યોજાયું હતું। આ સંમેલનમાં વસ્તીના અનેક રહીશો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હિન્દુ સમાજ દ્વારા સનાતન સંસ્કૃતિ, સનાતન ધર્મ અને સામાજિક એકતાના પ્રતીક રૂપે હિન્દુ જાગરણની દિશાને નવી ઊર્જા અને ચેતના પ્રદાન કરવાના હેતુથી ખેડબ્રહ્મા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આવા સંમેલનો યોજાઈ રહ્યા છે। આ સંમેલનોથી હિન્દુ એકતાને મજબૂત બનાવી સમાજમાં નવી ઊર્જાનો સંચાર કરવાનું લક્ષ્ય છે। બ્રહ્માજી વસ્તી હિન્દુ સંમેલન સમિતિ દ્વારા બ્રહ્માજી ચોક ખાતે રાત્રે હિન્દુ સંમેલનનું દીપ પ્રગટાવી શુભારંભ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું સાલ અને ફૂલછડી આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સંમેલનમાં પરમ પૂજ્ય સાધ્વીજી સોનલ ભારતી માતાજી અને પરમ પૂજ્ય મહંત શ્રી ધનરાજ ભારતી બાપુશ્રી અને મુખ્ય વક્તા તરીકે પ્રદીપભાઈ ખરાડી ઉપસ્થિત રહ્યા હતા। ખેડબ્રહ્મા બ્રહ્માજી વસ્તી દ્વારા સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં અલગ અલગ ગરબા, શેરી નાટક તથા દુર્ગા વાહિની બહેનો દ્વારા તલવારબાજી પણ કરવામાં આવી હતી।